વડોદરાના આંગણે અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે પ્રાકૃતિક ખેતીના વિવિધ પેદાશોના પ્રદર્શન અર્થે 24 જેટલા સ્ટોલ્સ ઊભા રાખવામાં આવ્યા છે। 2 દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે। મહોત્સવમાં મિલેટ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોના પ્રદર્શન માટે 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા। ખેડૂતો સીધા જ ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ અને પૌષ્ટિક ખેતી પેદાશોનું વેચાણ કરી રહ્યા છે। મુલાકાતીઓને મિલેટમાંથી બનતી વાનગીઓ અને આધુનિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી રહી છે। સાંસ્કૃતિક માહોલની સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સંદેશ તેમજ સાંસ્કૃતિક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ આયોજન વડોદરાવાસીઓ માટે શુદ્ધ ખોરાક મેળવવાનો અને મિશન લાઇફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છે। જ્યારે આપણે એવું હોય કે આપણે ઉત્પાદન જેટલી કેપેસિટી હતી એના કરતાં માર્કેટમાં બહુ વધી ગયો છે, માર્કેટમાં તો જે ખરાબ થઈ રહી છે તો એના માટે ભેજ જળવાઈ રહે તો એના માટે આપણે કુદરતી આવરણ એટલે કે વનસ્પતિ વધારે ભાવ વેરી કરે છે કારણ કે એમાં આપણે એક નાનો મોટો મૂલ્યવર્ધન કર્યો છે। આપણે એને લોટ બનાવી દઈએ તો એનો મૂલ્યવર્ધન પ્રોબ્લેમ હોય, ઉઠાણોના પ્રોબ્લેમ હોય, ચાલવા માટેના પ્રશ્નો હોય, આ બધા જે પ્રશ્નો છે ઇમ્પેક્ટ બની શકે કે હાલ નહીં આવે, થોડા દિવસ પછી આપણને જોવા મળશે કે બીજા પાકના આપણે ભાવ મળતા નથી, પણ ખેડૂતોને એમાં ફાયદો મળતો। પ્રાકૃતિક વિશે સંયુક્ત ખેતી નિયામક શ્રી વડોદરા શ્રી MM પટેલ સાહેબને હું આમંત્રિત કરું છું। આપણી જે ગ્રીન રિવોલ્યુશન કરવામાં આવ્યું હતું ને એ દરમિયાનની અંદર જે તે વખતે કૃષિ વિભાગ કે આપણા દેશની જરૂરિયાત એવી હતી તો એનો મૂલ્યવર્ધન થઈ ગયો। એનાથી આપણે કોઈ બીજો પાક બનાવીએ, આપણે સમજો કે બિસ્કિટ બનાવીએ કે કોઈ બીજો પણ કોઈ પ્રોડક્ટ બનાવ્યો। સરકારની જે પહેલ છે પ્રાકૃતિક કૃષિની અંદર એના સંદર્ભની અંદર ભારત સરકાર દ્વારા પણ ચાલુ વર્ષથી ₹100 કિલો જતા રહ્યા હતા। તો એ સમયે જે ડુંગળીના પાવડર વેચતા હતા, ખાલી ડુંગળીને સૂકવીને એના પાવડર વેચતા હતા, એના ભાવ બહુ ખૂબ જ આપણે કેટલા બધા સ્ટોલ લગાડેલા છે, આપણે જોયો હશે કે આપણે મિલેટના બધા સ્ટોલ છે। મિલેટના આપણે દાણાના ભાવ એને આપણે લોટ ઈરાન અને યુએસએ સાથે આપણે અમેરિકા સાથે યુદ્ધ ચાલી રહ્યો છે, તો એને કારણે બજારમાં શાકભાજી જે પણ એક્સપોર્ટ થતી હતી એના ભાવ પડી ગયા। આપણે જોયો હશે જે મથુરા છે યા આપણે હું MM પટેલ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગ। આજે વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો અને મ્યુનિસિપલ VMC મારફત આજે એક મિલેટ મેળાનું ભવ્ય અહીં આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર મિલેટ્સનું મહત્ત્વ જે ભારત સરકારશ્રીના અથાગ પ્રયત્નથી અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીના પ્રયત્નથી વિશ્વની અંદર 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવામાં આવ્યું હતું અને એના સંદર્ભની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર 2023થી દર વર્ષે મિલેટ મહોત્સવ દરેક તાલુકાની અંદર, જિલ્લામાં અને શહેરી વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે મિલેટ મહોત્સવનું આયોજન વડોદરા ખાતે અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ મિલેટ્સ મહોત્સવની અંદર અત્યારે અહીંયા 40થી પણ વધારે જેવા સ્ટોલો જે પ્રાકૃતિક અને જે મિલેટ્સની પ્રોડક્ટ્સના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। સાથે સાથે એ મિલેટ્સની જે કંઈ વાનગી જે છે એ વાનગી પણ અહીંયા લોકોને ખબર પડે કેવી રીતની વાનગી બનાવવામાં આવે, વાનગી કેવી રીતના એનો ઉપયોગ કરી શકાય, કેવી રીતના બનાવી શકાય, એના પણ અહીંયા સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। એટલે કહેવાનો અર્થ એ છે કે મિલેટ્સ બાબતે ટોટલી સરકારશ્રીનું એટલું સરસ આયોજન છે કે મિલેટ્સનું મહત્ત્વ સમજાવવામાં આવે, ખેડૂતોને મિલેટ્સની જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના અહીંયા એના ભાવો મળે, શહેરી વિસ્તારના લોકોને મિલેટ્સનું મહત્ત્વ સમજાય અને મિલેટ્સની જે પ્રોડક્ટ છે એ કેવી રીતના બનાવાય એનું પણ મહત્ત્વ મળે। આમ આરોગ્ય માટે મિલેટ્સ એ ખૂબ સારામાં સારું
ધાન્ય છે કે જે આપણે અત્યારે વિદેશી વસ્તુઓનું જે અત્યારે ખાવાની પદ્ધતિની અંદર જે અતિરેક થઈ રહ્યો છે એવા સંજોગોની અંદર આપણી જે દેશી પદ્ધતિ છે તૃણધાન્ય પાકો છે એ ધાન્ય પાકોનું મહત્ત્વ વધે, ખેડૂતો ખેતી કરે એની અને આપણા લોકો એનો ઉપયોગ કરે અને આપણું આરોગ્ય સચવારે એ રીતેનું આ આયોજન સરકારશ્રીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. એની અંદર અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા વીએમસી, ગુજરાત એગ્રો, ખેતીવાડી ખાતું, બાગાયત, આત્મા, જિલ્લા પંચાયત, ડીઆરડીએ, ડીઆઈસી, કૃષિ યુનિવર્સિટી અને તમામ ક્ષેત્રના ખૂબ સહયોગથી અહીંયા ખૂબ સારામાં સારો આ કાર્યક્રમ ઉજવાયો છે. એનો સૌને લાભ લેવા આપ સૌને વિનંતી છે. 2 દિવસનું આયોજન છે, આજે અને આવતીકાલે સાંજ સુધી, રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સવારે 9 વાગ્યાથી તે રાત્રે 10 વાગ્યા સુધી.